આવનાર 3 દિવસ માટે આપણે આ સૂત્ર ને થોડું બદલીશું. આપણે હું જય ભવાની કહું કે તમારે શું કહેવાનું તમને બધાને ખબર છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. બહુ સરસ મિત્રો. ખાલી 2 દિવસના ટૂંકા સમયગાળામાં આપણે આયોજન કર્યું. નહીં કોઈને આપણે પ્રત્યક્ષ જઈને કોઈને આમંત્રણ આપ્યું નથી કે ના કોઈને આપણે કોઈ કાર્ડ આપ્યું છે. ખાલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક જાહેર આમંત્રણ દરેકને પહોંચાડ્યું હતું. તમે આજે જોઈ શકો છો આજે આ મેદની અને હજુ બી કેટલા આપણા મિત્રો રસ્તામાં છે. આજે આ ગ્રાઉન્ડ ભરાઈ જશે. ખરેખર આપણા સમાજને એક થઈને અને એક થતો જોઈને એક બાજુ આંખમાં આંસુ બી આવે છે અને છાતી બી ગદગદ ફૂલે છે. મિત્રો મિત્રો આપણે અહીંયા સભા માટે બધા ભેગા થયા છે અને આગળ આપણા વડીલ વક્તાઓ પણ છે. એટલે તો સૌથી પહેલા જે મિત્રો આટલા ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે મારા ભાઈઓ બહેનો મારી માતા અને આ દીકરીઓ જે આજે પધારી છે એમનું ઉન્નત મસ્તક લઈને દિલથી વંદન કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર માનું છું. પેટલીથી રાહુલજી સમાજના આપણા ભાઈઓ 50 થી 60 આવી રહ્યા છે અને રસ્તામાં છે. ના આવી ગયા છે અને બીજા કેટલાય ભાઈઓ જો આપણા રસ્તામાં છે. આજે આપણું જે આ સમાજના જે આગેવાનો છેલ્લા 1.5 મહિનાથી આ સમાજને એક લડત આપી રહ્યા છે. જો હું પાછળના મુદ્દાની કોઈ વાત નહીં કરું, આપણને બધા મુદ્દા ખબર છે કે છેલ્લા 1.5 મહિનાથી આપણે કયા મુદ્દા માટે લડી રહ્યા છે. પણ એ જે મહેમાનો આજે એમને જે રાત દિવસ મહેનત કરી છે આપણી માતાઓ બહેનો દીકરીઓએ જે સમાજને એક કરવા માટે અને જે આપણા સંકલન સમિતિના વડીલો અને આપણા સામાજિક આગેવાને તો આપણે અહીંયા આગળ અમે કોઈનું ફૂલાથી સ્વાગત નથી રાખ્યું પણ એમનું શાબ્દિક સ્વાગત તો અમારા માટે બહુ જરૂરી છે કારણ કે ક્ષત્રિય સમાજના આપણા એક સંસ્કાર છે. તો અમારા સંકલન સમિતિના કરણસિંહ ચાવડા બાપુ, વિજયસિંહ ચાવડા બાપુ, અમારા રાજ શેખાવત બાપુ, યુવરાજસિંહ જાડેજા બાપુ, અવનીબા મહેડા, અર્જુનસિંહ, અમારા યશરાજસિંહ, હું અમારા દરેક આગેવાનો નતમસ્તક કરીને એમને ખૂબ ખૂબ આભાર માનું છું. એમને ખૂબ પોતાનો કિંમતી સમય કાઢીને અને આજ મને ખબર છે હું કરણસિંહ ચાવડાને છેલ્લા 3 ચાવડા સાહેબને 3 દિવસથી પ્રયત્ન કરી રહ્યો છું એમને કોન્ટેક્ટ પણ એમનો ફોન સતત બિઝી આવે છે. આપણે બધા એમને જોઈએ છે સોશિયલ મીડિયા પર. છેલ્લા 1.5 મહિનાથી મને નહીં લાગતું કે બાપુ ઊંઘ્યા હોય ગયા છે. તો આજે આપણા સમાજના આગેવાનો આપણા સમાજને એક કરવા માટે જ્યારે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો આપણી ફરજ શું થાય છે બાપુ? આપણી ફરજ શું થાય છે 7મી તારીખે આપણને બધાને ખબર છે. વધારે વાત નહીં કરતા હું મુદ્દાની વાત કરીશ કે હવે કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ શરૂ થયું હતું હવે એ યુદ્ધ ચરમસીમાએ પહોંચવા આવી રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આપણે તમે જોયું બધા સમય રાજકોટ જોયું, જામનગર કાલે જોયું, આણંદમાં જોયું જે આપણા આગેવાનો આપણા સમાજના ભાઈઓ દીકરીઓ બહેનો માતાઓ જે રોડ ઉપર આવીને સમાજ માટે લડી રહી છે એ જે આપણા માટે કુરુક્ષેત્રનું યુદ્ધ હતું એ કુરુક્ષેત્રનું યુદ્ધ અત્યારે આપણા માટે ચરમસીમાએ આવી રહ્યું છે. તો આપણા માટે ખાલી જોડે છેલ્લે એક જ શસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર. અને બ્રહ્માસ્ત્ર કયું છે? 100% મતદાન. ક્ષત્રિયોનું 100% મતદાન એ આપણું બ્રહ્માસ્ત્ર છે. એક વોટ આપણું ખાલી ન જવો જોઈએ.
એક વોટ આપણો ખાઈ ન જવો જોઈએ. આખા ગુજરાતમાં ક્ષત્રિયો 70% વસ્તી છે, તો 100% મતદાન કરજો સાહેબ. તો કદાચ આપણે 13 ની ગણતરીમાં કે 26 આપણે લઈ આવીશું. પણ 100% મતદાન કરવું જરૂર છે, કારણ કે આપણા માટે આ છેલ્લું એક બ્રહ્માસ્ત્ર સાહેબ. એટલે મારી દરેકને નમ્ર વિનંતી છે, 7મી તારીખે મહેરબાની કરીને ગમે એવી પરિસ્થિતિમાં હોય, ગમે એવી જગ્યાએ હોય, પણ મતદાન કરવું આપણા સમાજ માટે, આપણા સમાજની અસ્મિતા માટે, આપણી મા બેન દીકરીઓ માટે, આપણા ધર્મ માટે અને આપણા સ્વાભિમાન માટે મતદાન કરવું આ વખતે ખૂબ જરૂરી છે. છેલ્લા 4 દિવસથી અમે આ સભાનું આયોજન કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા હતા સાહેબ, નડિયાદમાં આપણને કોઈ જમીન આપવા માટે તૈયાર નથી. સમાજની સભા કરવા માટે કોઈ જમીન આપવા તૈયાર નથી. સમજો તમે, લોકો ડરે છે કે ભાઈ આપણા સમાજને આગળ આવવા નહીં દેતા. તમને ખબર હોય, અહીંયા અમારા ભાજપના કેટલાક હોદ્દેદારો પર ધમકીઓ આવી રહી છે. કેટલાને કે તને નોકરીમાંથી કાઢી મૂકીશું, કેટલાને કે તને અહીંયા ઠેકાણે પાડી દઈશું. અરે આપણા સમાજમાં, રાજકોટમાં આપણા સમાજની મા બહેનોને એવું કહેવામાં આવ્યું કે તમારું મંગલસૂત્ર બી લઈ રહે. આવા શબ્દો વાપરી રહ્યા સમજો તો હજુ બી કેટલા સુધારેશો. આજે ચલો જગ્યાની વાત તો આપણે દૂર થઈ કે આપણે કોઈ બી હિસાબે આપણે આપણા ભાઈએ જગ્યા આપી દીધી અને આ સભાનું આપણે આયોજન કર્યું. પણ પછી આવી વાત પરમિશનની. પરમિશનમાં સાહેબ મારા ભાઈઓ 50-50 કોઈ દિવસ તમે પોલીસ ખાતાનો અભિગ્રામ લેવા માટે 50 માણસોની જરૂર પડી? કોઈ દિવસ 50 માણસોને બોલાવવા મળ્યા, પણ તો બી એ જ આપણા ઝાલા સાહેબે આપણને ખરેખર પરમિશન આપી, મામલતદાર સાહેબે આપી, તો આપણે બી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ. એટલે તમે સમજી શકો છો કે આપણા સમાજ પર આ સરકાર કેટલી તાનાશાહી કરી રહી છે. અને આજે તમે જુઓ, ખાલી ગુજરાત નહીં, MP, રાજસ્થાન, UP, બિહાર, દરેક જગ્યાએ રાજપૂતો જાગી ગયા છે અને દરેક જગ્યાએ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના સંમેલનો થઈ રહ્યા છે. લાવનાર પરિણામ તો મને કંઈક અલગ જ દેખાઈ રહ્યું. સમજો, જે બી હોય, પણ આપણે આપણી અસ્મિતાના સવાલથી જે આપણા લડત લડાઈ હતી અને આપણે આ લડતને હંમેશા ચાલુ રાખવી પડશે. ખાલી આ ચૂંટણી પૂરતી નહીં, આ તો આપણી એક શરૂઆત છે. હજુ આપણે ઘણી લડતો લડવાની જ બાકી છે, પણ આ આપણું આ પહેલું ચરણ છે સાહેબ. અને જો આ ચરણ આપણે હવે આટલી મેદની જોઈને આપણે લાગે છે કે આપણે 100% જીતી ગયેલા છે સાહેબ. ગુજરાતમાં ખેડા જિલ્લામાં 9 લાખ વોટ ક્ષત્રિયોના છે. કેટલા? 9 લાખ. આખા ગુજરાતમાં સૌથી વધારે વોટ ક્ષત્રિયોના હોય તો ખેડા જિલ્લામાં. હવે સમજી જાઓ શું કરવું. કશું કરવાનું નથી, મેં કહ્યું એટલું જ કરવાનું છે સાહેબ. 100% મતદાન. ભાજપ વિરોધ કોંગ્રેસમાં આપવાનું. બરોબર છે. જેને આપવાનું આપણે બધાને ખબર છે, પણ બહુ છેલ્લા દિવસો રહ્યા છે. મારો બી આક્રોશ નીકળી રહ્યો છે, કારણ કે બહુ સહન કર્યું આપણા સમાજે, આપણી મા બેન દીકરીઓ આપણે સમજ કર્યું. આપણા સાહેબ હમણાં છેલ્લા કેટલા દિવસથી પ્રચાર માટે ફરી રહ્યા છે. બરોબર છે. કદાચ તમને બધાને ખબર હશે કે આપણે એમપીમાં ઇલેક્શનમાં 3.5 લાખ વોટથી જીત્યા હતા. બરોબર છે. આપણે આ વખત શું કરવું આપણે વિચારવાનું છે. આપણા એકેય સમાજની કોઈ મિટિંગ કરી નથી આપણે, બીજા અન્ય સમાજોની મિટિંગો કરી છે. બરોબર છે. તો હું ફરી એક વાત કહું છું, 7મી તારીખે આપણું 100% મતદાન થવું જોઈએ. આપણી આ લડત હજુ બી ચાલુ છે અને એનું 14મી તારીખે આપણા પરિણામ આવશે અને આખું ગુજરાત એની દિવાળી મનાવશે. બરાબર. આગળના વક્તાઓ વધારે છે એટલે વધારે સમય લેતા. જય માતાજી, જય ભવાની.
માન્ય ભગીરથસિંહ બાપુ ઉતેલા સ્ટેજ મહેરબાની કરીને પ્લીઝ સ્ટેજ પર પધારે. ભાતીજી મહારાજના ચરણોમાં મારા કોટી કોટી નમન. આપ સૌનું અહીંયા સ્વાગત છે. અહીં પધારેલ તમામ સામાજિક આગેવાનોને મારા જય માતાજી, જય ભવાની. મિત્રો, હું કહીશ જય ભવાની, આપણે કહેવાનું છું ભાજપ જવાની, અને આખા ખેડામાં અવાજ જવું જોઈએ. જય ભવાની, જય ભવાની. બહુ સરસ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना बाजुए कातिल में है. द्वंद कहां तक पाला जाए, युद्ध कहां तक टाला जाए. तू भी है राणा का वंशज, फेंक जहां तक बाला जाए. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ શા માટે ભેગા થયા છીએ. 7 તારીખ બસ આવવાની જ છે, અને આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા જે શક્તિ પ્રદર્શનનું બહુ સરસ ઉદાહરણ પૂરું પાડવામાં આવી ગયો છે, એની સફળતાનો દિવસ એટલે 7 તારીખ. મિત્રો, માત્ર એક વિકલ્પ રહી ગયો છે આપણી પાસે. માત્ર એક વિકલ્પ છે, એ છે આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરવાનું. તૈયાર છીએ? 7 તારીખે ભાજપાના વિરોધમાં 100% ખેરાથી મતદાન થશે. કેટલા તૈયાર છે? હાથ ઊંચો બતાવો મને. મીડિયાના ભાઈઓ જોઈ લો. તમે તમામ મીડિયાને કહું છું, કેમેરો તો ભરો, તો તમામ હાથ ઊંચા છે. ભારત માતા કી. બહુ સરસ મિત્રો, બહુ મહેનત કરી છે બધાએ. તમામ સંગઠનોએ, સમન્વય સમિતિએ, વ્યક્તિગત રીતે પણ ઘણા બધા સામાજિક આગેવાનોએ બહુ જ મહેનત કરી છે. વિકલ્પ હતા આપણી પાસે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તમને ચેલેન્જ કર્યા કે ભાઈ અમે આ ટિકિટ રદ નહીં કરી. એટલે હવે ચેલેન્જનો જવાબ ક્ષત્રિયો આપશે કે નહીં? જોરદાર. હું તમને વિશ્વાસ અપાવું, 24 રાજ્યોમાં કરણી સેના છે, આખા 24 રાજ્યોમાં હું ભાજપાનો વિરોધ તમને કરાવીને બતાવીશ. સાહેબ, થઈ રહ્યું છે. અહીંથી હું સીધો એરપોર્ટ જવાનો છું. ત્યાંથી કાલે હરિયાણામાં સવારે 10 વાગે કાર્યક્રમ છે. ત્યાં પણ આ જ વિરોધ હું તમારા વતી કરવા જઈ રહ્યો છું. મિત્રો, આખા ભારત વર્ષમાં ભાજપાને હવે આપણે ચમત્કાર દેખાડીશું. તૈયાર છે ને ભાઈ? તમામ ક્ષત્રિયો તૈયાર છો? મિત્રો, હવે આ ફાટાઓ દૂર કરી દઈશું આપણે. ગરાજદાર, કાઠી, કારડિયા, નાળુદા, હાઠી, માઈયા, જાગીરદાર, ઠાકોર, તમામ આપણે ક્ષત્રિય. હમ સબ. મિત્રો, ડે 1 થી મારું આ સપનું હતું, અને આ સપનું સાકાર થયું છે. મને ખુશી છે. અને આ કેસરિયા જે ધારણ કર્યું હતું, આજ માટે કર્યું હતું. મિત્રો, તમને એક કરવા હતા મારે, અને આજે મારી મા કરણી સૌને એક કરવા. રોટી વ્યવહાર કરવા હતા મારે. થઈ ગયું માલિક. હવે તમે જુઓ, સત્તામાં તમારી ભાગીદારી તો કેવી મોટી થાય છે. જેટલા વધારે માથા એટલી મોટી સફળતા હોય છે મિત્રો. અને આજે આ સિદ્ધ થઈ ગયું. મિત્રો, માતૃશક્તિનો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો, તો ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક એ પાઘડી હવામાં ઉછાળી દેવામાં આવી. તમે વિચારો, એ પાઘડી ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક, એને હવામાં ઉછાળી દેવામાં આવી. મહિપાલસિંહ મકવાજીની જે ટોપી હતી એ પણ હવામાં ઉછાળી દેવામાં આવી. એટલે તમે વિચારો, તમારા સ્વાભિમાન ઉપર એક કરીને એક આ લોકો હુમલો કરતા આયા છે. હવે 7 તારીખ નિર્ણાયક છે, અને 7 તારીખે માત્ર ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં આપણે સૌ સાથે મળી ચમત્કાર બતાવીશું. તૈયાર છે ને ભાઈઓ? આભાર.
જય ભવાની, જય માતાજી. વધારે સમય નહીં લઉં કારણ કે સમય મર્યાદા 2 મિનિટની છે બધું હતું. માફ કરજો ભાઈ, હે ને. આભાર. હજુ ઘણા બધા સારા વક્તાઓ છે, આપ એમને સૌને સાંભળજો, પરંતુ બૂથ લેવલ ઉપર કાર્ય કરજો મિત્રો. બૂથ લેવલ ઉપર ધ્યાન રાખજો. જો ક્યાંય ઘપલો કરે ને તો સાહેબ ઈવીએમ મશીન તોડી નાખજો. જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ બૂથ ઉપર ચેડા કરે તો સાહેબ તમારા સાથે રાજ શેખાવત ઉભો છે, સમાજ ઉભો છે, ઈવીએમ મશીન તોડી પાડજો. અહીં આજે ઉપસ્થિત મારા સમાજના દરેક આગેવાનોને મારા વંદન, મારી માતાઓ બહેનોને નમસ્તે. અને આ મારા ભાઈઓ, ખાલી ભાઈઓ નહીં, આ હાવજ જેવા મારા ભાઈઓ ને મારા જય માતાજી. આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ઘણા કેટલાય સમયથી આપણું આ ધર્મ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, ત્યારબાદ સક્ષમ હોવા છતાં દરેક યોદ્ધા મૌન બનીને જોઈ રહ્યા હતા. ખુદ રાજા ધૃતરાષ્ટ્ર પણ પોતાના પુત્ર મોહમાં આ અપમાન થવા દીધું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ જાતે શાંતિ દૂત બનીને શાંતિ સંદેશ લઈને ત્યાં ગયા હતા કે આ ભીષણ યુદ્ધ ના થાય. ત્યારે મને એક કવિની રશ્મિ રથીની એક પંક્તિ યાદ આવે છે જે ભગવાન ત્યાં લઈને ગયા હતા શાંતિ સંદેશ એની. दो अगर न्याय तो आधा दो, पर इसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 गांव, धरती रखो अपनी पूरी तमाम. ભગવાને એમ કહ્યું કે તમે ખાલી 5 ગાંવ અમને આપી દો પાંડવોને, બાકી બધું તમે રાખો, અમને કોઈ વાંધો નથી. પર दुर्योधन वे भी दे न सका, पर दुर्योधन वे भी दे न सका, आशीष समाज का ले न सका. આપણે પણ સમય આપ્યો તો, આપણે પણ એમને આવેદન વિનંતી બધું જ કર્યું હતું, સમય આપ્યો તો, પણ એ લોકો એક ટિકિટ રદ ના કરી શક્યા. રૂપાલાના મોહમાં એ લોકો એક ટિકિટ રદ ના કરી શક્યા. ને ત્યારે જ કવિ દિનકર કહે છે કે જબ નાશ મનુષ્ય पे छाता है पहले विवेक मर जाता है. અને એને આપણી દેશી ભાષામાં કહું તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે રૂપાલાભાઈની બુદ્ધિ વિપરીત થઈ. એક વાત કેવી છે કે આજે મારા ભાઈઓને જોઉં છું ને ત્યારે મને દરિયાની યાદ આવે છે. દરિયો કેવો હોય? વિશાળ, વિકરાળ. એના એક એક મોજામાં, એક એક લહેરમાં, એક એક તરંગમાં અલગ જ પ્રકારની ઉર્જા અને શક્તિનો સંચય થયેલો હોય છે. ત્યારે આજે મારા ભાઈઓને જોઉં છું ત્યારે આજે મારા દરેક ક્ષત્રિય ભાઈમાં પણ અલગ ઉર્જા અને શક્તિનો સંચય થયેલો છે. અને આ મારા ભાઈઓ ધારે ને તો આ ભાજપ રૂપી હોડીને ડુબાડી એકલી ના દે, એને આપણે નેસ નાબૂદ કરી નાખે. અને આપણે એને નેસ નાબૂદ કરવાની જ છે. કરવાની છે કે નહીં? હમણાં થોડા દિવસ પહેલા આપણે જોઈએ છે 2-3 દિવસથી મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે, બધે ફરે છે. મને એવું લાગે છે કઈક જોવે છે, કશું વીણવાનું બાકી રહી ગયું નહીં ને હવે એમ. મોદી સાહેબ અમારા આણંદમાં જ્યારે આપણું આણંદનું સંમેલન પત્યું તેના બીજા દિવસે મોદી સાહેબ ત્યાં આણંદમાં આવ્યા હતા. તો હું એમનો વિડિયો જોતી હતી. મને એક આશા સાથે હું એમનો વિડિયો જોતી હતી કે સાહેબ આજે તો કંઈક બોલશે, આજે તો કંઈક અમારું જે અપમાન થયું છે, અમારી જે વ્યથા છે, આજે તો કંઈક બોલશે. કોઈ વાત નહીં. પછી ફરતા ફરતા આગળ ગયા. સાહેબ આપણા પહોંચ્યા જામનગરમાં જઈને જામનગરની સભામાં મોટી મોટી વાતો કરી.
જામનગરની વાતો કરી, પણ એ જે જામનગરમાં મારી માતાઓ બહેનો સાથે જે સરકારી પ્રશાસન દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે કચ્છમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો, એની કોઈ વાત ના કરી. તેમણે એ સભા મંચથી એ પણ કહ્યું, ભાઈઓ બહેનો, હવે તો જામ સાહેબે પણ પાઘડી પહેરાવી દીધી છે, હવે તો કાંઈ બાકી રહેતું નથી. મોદી સાહેબ, હું તમારા ભ્રમની સ્પષ્ટતા કરવા માંગુ છું કે હિન્દુ સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ. તમે જામ સાહેબના ત્યાં મહેમાન બનીને ગયા, અને અમારો ક્ષાત્ર ધર્મ પણ છે, અમારા ઘરે કોઈ દુશ્મન આવે ને તો પણ આદર સત્કાર વગર પાછો નથી જતો. તમે તો વડાપ્રધાન હતા, હા એ વાત છે કે તમે ભૂલી ગયા છો કે તમે ભારતના વડાપ્રધાન છો, તમે ખાલી અત્યારે તમારા પક્ષનું જોઈ રહ્યા છો, પણ અમે અમારો ક્ષાત્ર ધર્મ ક્યારેય નહીં ભૂલીએ. માટે સમગ્ર ભાજપ પક્ષને અને મોદીજીને પણ જો એવા ભ્રમમાં રહેતા હોય કે ક્ષત્રિયોએ માફી આપી છે, તો ક્ષત્રિયોએ તમને માફ નથી કર્યા, માટે તમારો ભ્રમ તોડી દેજો. આવશે, હજુ આ લોકો આપણી પાસે આવશે. ઘણા નેતા એમ કે છે બીજેપીના કે તમે અમને ના જોશો, મોદી સાહેબને જુઓ, મોદી સાહેબને જોઈને વોટ આપો. અલ્યા ભલામણ, દીકરીના લગ્ન નક્કી કરવા જઈએ ત્યારે દીકરાના બાપને જોવાનો હોય કે દીકરાને જોવાનો હોય? દીકરાના બાપને જોવાનો કે દીકરાને જોવાનો? ફરી આવશે. હવે જો રામ નામ પર વોટ માંગવા આવે ને તો એમને એવું કહેજો કે અમારા રામ તો ઘણા દુખી છે, કારણ કે રામ પણ એક ક્ષત્રિય જ હતા, અને આ તો તમે રામની બેટીઓનું જ અપમાન કર્યું છે. ફરી પણ આવશે. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિના નામે વોટ લેવા આવશે. ત્યારે એમને કહેજો કે અમે તો મહાન રાજા વિક્રમાદિત્ય, મહારાણા પ્રતાપ અને માતા પદ્માવતીના વારસદારો છીએ. હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મની રક્ષા તમે અમને ના શીખવો. એ શીખવાની જરૂર તમારે તમારા પક્ષના નેતાઓને છે કે નારીનું સન્માન કેવી રીતે કરવું ને ભારતીય સંસ્કૃતિ કેવી રીતે સાચવવી, એ અમને ના શીખવો. હવે આપણી દિશા નક્કી થઈ ચૂકી છે, કોને વોટ નથી આપવાનો નક્કી થઈ ચૂક્યું છે, કોનો ઘમંડ તોડવાનો છે નક્કી થઈ ચૂક્યું છે. હવે આપણે બસ એ દિશામાં આગળ ચાલવાનું છે, કોઈ પણ લોક પ્રલોભનમાં પણ આવવાનું નથી. તો હવે આપણે બસ એક જ નારો, મારો સમાજ મારા સ્વાભિમાનના નારા સાથે આ 7 તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને આ ઘમંડી તાનાશાહી સરકારનું ઘમંડ તોડીને, આ ઘમંડી તાનાશાહી સરકારનું ઘમંડ તોડીને ઘેર બેસાડવાના છે. અંતે હું એક વિનંતી એ કરીશ, મેં પહેલા પણ કહ્યું છે ને આજે પણ કહું છું ને આગળ પણ એ જ કહીશ કે હવે ગમે તે થાય ને બસ આ એકતા તૂટવા ના દેતા. અને મારા સમાજના વડીલોને પણ હું એ કહેવા માંગીશ કે હવે આ ભાઈઓની, આપણા ક્ષત્રિયોની એકતા બની રહે ને તમારા હાથમાં છે, તમારી જવાબદારી છે. અને આ જે આપણા વડીલો આપણને જે માર્ગ સૂચવે એ દિશા પર ચાલવાની આપણી ફરજ છે. સહેમત છો? આ એકતા તૂટશે? ભાજપ વિરુદ્ધ મતદાન થશે ને? તમારી માં, બેન, દીકરીની લાજ સચવાશે? જય માતાજી, જય ભવાની. જિલ્લાના ક્ષત્રિય સમાજના
અસ્મિતા સંમેલન ઉપર હું મહારાણા પ્રતાપને અને વીર ભાટીજીને કોટી કોટી નમન કરું છું. મારી માતૃભૂમિ કયો કે જન્મભૂમિ કયો એ ખેડા જિલ્લા જ છે. મારી મૂળ ઉતેલિયાની રાજગાદી પેલા માતર તાલુકામાં લિંબાસીમાં 24 ગામમાં હતી અને ઉતેલિયા માતરથી દૂર હતું. વહીવટોના પ્રશ્નો થતા એટલે લિંબાસી 24 ને ઉતેલિયા 24 કહેવાતી. અને બીજા ગામો પણ ખેડા જિલ્લામાં સરાટી થઈ ગયું, હરિયારા થઈ ગયું, હરિયારા સરાટી વગેરે વગેરે ઘણા ગામો આયા ખેડા જિલ્લામાં ઉતેલા સ્ટેટના હતા. આજે હું આપ સૌને મારું ઋણ ચૂકવવા આવ્યો છું. કેમ કે જ્યારે લિંબાસીની 24 સ્થાપિત કરી હતી ત્યારે આ ક્ષત્રિય સમાજના વડવાઓના કાના બળે સ્થાપિત કરી હતી. ત્યાં આજ મારા ભાઈઓ રાજને સહકાર દઈને રાજની સ્થાપનાઓ ઉતેલિયા સ્ટેટની કરી હતી ખેડામાં અને ભાલ પંથમાં. આપ સૌનો હું અહીંયાથી કોટી કોટી નમન કરું છું. આ લડાઈ આપણી બહુ લાંબી છે અને ક્યારે પણ ક્ષત્રિય યુદ્ધનું પરિણામ જોઈને યુદ્ધ નથી કરતું. આપણે મોરલ્સ અને એથિક્સ ઉપર લડી છે. આપણને એમ લાગે કે આ ખોટું છે એટલે ખોટું જ છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી મિત્રો. નો કોમ્પ્રોમાઇઝ. અને આ કેસરીયો રંગ જે ભાજપ લઈને બેઠી છે એ કેસરીયો રંગ આપણે એમના ઉપરથી ઉતારવાનો છે. આ રંગ ક્ષત્રિય સમાજનો છે. જ્યારે આપણે કેસરીયા કરતા હતા ત્યારે તમારો નહીં, આ મારા બાપનો કલર છે. આ સમાજ પર આજે એક માજી રાજવી તરીકે જેમને આપણે સાથ સહકાર આપ્યો હતો એ વચન લેવા આવ્યો છું. ભાજપના મોરિયા ખેડા જિલ્લામાંથી ઉકાળીને ફેંકી દેજો. હે ભવાની, હે ભવાની. ગુજરાતમાં 11મી સદીથી 14મી સદી સુધી આપણો રાજ હતો, આપણો બાપનો રાજ હતો અને આપણો બાપનો રાજ રહેશે. તમે કોણ છો કે અમારા બાપનું રાજ લઈ જતા? અમને રાજ લેતા આપવા જ આવડે છે, લેતા આવડે છે. 562 આપ્યા છે તો હવે આપણે 26 થઈ, એમાં તો એક ઓલો ફરી ગયા છે એટલે હું ન કહી શકું, પણ બાકીને આપણે લઈને રહીશું. આપણને દબાવવા માંગે છે, તમે આ વીર ક્ષત્રિય સમાજને દબાવવા માંગો છો. તમે તમારી જાતમાં પેલા ઓકાત સમજો. હજુ આ તલવાર મ્યાનમાંથી નીકળી નથી. એ સંકલન સમિતિના આપણે આભારી છીએ. જે દિવસ સંકલન સમિતિ હુકમ કરશે તે દિવસનું પરિણામ અલગ હશે. મારે બહુ સમય લેવો નથી, પણ હું એટલું કહીશ, આ ધરતી ઉપર વીર ભોગે વસુંધરા ખાલી વીરોનો જ હક અને અધિકાર છે આ જમીન ઉપર શાસન કરવાનો, અને આ તમારો અધિકાર છે. હું કહીશ એકવાર, તમે જે ઘોષ કરશો, વીર ભોગે વસુંધરા, વીર ભોગે વસુંધરા. આ સાથે
હું આપ સૌને આમંત્રણ આપું છું, ક્યારેક પણ આપ ઉત્તેલિયા બાજુ પધારો તો આ ડેલી આપ સૌ માટે ખુલ્લી જ છે. ગમે એવું કામકાજ હોય તો આ રાજાને આપ યાદ કરજો. આપે અમને ગાદી ઉપર બેસાડ્યા છે, આપના કાના ભલે એ ગાદી સ્થાપિત થઈ છે, રેડ અમે ચૂકવશું. આ સાથે મારે વિશેષ બોલવું નથી, હું હવે અહીંથી રજા લઈશ. આપ આ ભૂમિ ઉપર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે સૌથી પહેલા મસ્તક કઢે અને ધડ લડે અને સતત ધર્મની રક્ષા કરે એવા વીર ભાથીજી મહારાજનો આપણે એક જોરદાર જય ઘોષ કરીશું. બોલો વીર ભાથીજી મહારાજની જય ભવાની, જય ભવાની, મહારાણા પ્રતાપ કી. છેલ્લા 1.5 મહિનાથી ક્ષત્રિય સમાજ જે લડત લડી રહ્યો છે એ વિશે આપણને સૌને ખબર છે. ત્યારે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપણા સમાજના નારી સન્માન ઉપર જે ઘા કર્યો છે અને એને લઈને ક્ષત્રિય અસ્મિતા આંદોલન ની શરૂઆત થઈ. આપણે આંદોલન ખૂબ જ ધૈર્ય અને શાંતિપૂર્વક રાખ્યું. આંદોલન મિત્રો 2 પ્રકારના હોય છે. ઘણા બધા આંદોલનો જોયા આપણે. એ આંદોલનોમાં ક્યાંક એસટીના કાચ ફૂટ્યા હોય, ક્યાંક ટાયર સળગાવ્યા હોય, ક્યાંક રસ્તા રોક્યા હોય, ક્યાંક ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ હોય. પણ આ વખતે ક્ષત્રિય સમાજે જે ક્ષમાવીર ભૂષણમ કહેતા હતા એ પ્રમાણે પોતાનો બીજો ગુણધર્મ જે છે ધૈર્ય, એ ધૈર્ય બતાવ્યું. આપણે આપણું અનુશાસન બતાવ્યું અને સરકારને જે વિચાર હતો કે આ લોકો એમાં ધૈર્ય નથી અને ઉતાવળ કરી અને ક્યાંક ને ક્યાંક હિંસા કરી બેસશે, પણ ખબર નથી કે અસ્મિતાની લડાઈ હતી અને સ્વાભિમાનની લડાઈમાં કોઈ દિવસ સમાધાન હોય નહીં. વડીલો અને યુવાનોનો ઉત્સાહ અને વડીલોના અનુભવથી એક નક્કી થયું કે આ લડાઈ એ રાજકીય લોકો સાથેની લડાઈ છે. આ 2, 4, 6 દિવસ કે 10 દિવસમાં પૂરી નહીં થાય. આનો નિર્ણય એ ખૂબ જ લાંબા સમયની લડત બાદ આવશે અને આ લડાઈ આપણે શિસ્તપૂર્વક, સંયમપૂર્વક અને 18 કોમને બતાવવાનું છે કે ક્ષત્રિય અત્યારે હાલ પણ પોતાની શિસ્ત જાળવી રાખે છે. ક્ષત્રિય સમાજે હું ગર્વ સાથે કહેવા માંગુ છું કે આજે 40 ઉપર દિવસ થઈ ગયા, કોઈ પણ જગ્યાએ હિંસા કરી નથી. અને એ આપણા વડીલોની બનેલી સંકલન સમિતિ અને યુવાનોનો ઉત્સાહ ક્યાંય પણ ઘટવા દેતો નથી. ઘણા વાર સમાચારોમાં, ઘણી વાર ન્યૂઝમાં એવું આવે કે આંદોલન ઠંડુ પડી ગયું અને જ્યાં સરકાર એક વ્યૂહરચના કરતી હોય કે આંદોલનને આપણે ધીમું પાડીએ, આંદોલનને આપણે ડાયવર્ટ કરીએ, ઘણા સમાચાર એવા આવે કે કોઈ જગ્યાએ આંદોલનને ફંડિંગ થાય છે, આટલા આગેવાનો પૈસા લઈ આવ્યા, આટલા આગેવાનો આ કર્યું, આટલા આગેવાનો એ જામનગરની બેઠકમાં ગૃહમંત્રીશ્રીને ડાયરેક્ટ મળ્યા. પણ મને ગર્વ છે કે આખા સમાજને વિશ્વાસ હતો કે આ સંકલન સમિતિ અને આ જેટલા પણ આગેવાનો, સંકલન સમિતિ સિવાયના ઘણા આગેવાનો પોતાની રીતે લડ્યા છે, એ તમામને પણ હું વંદન કરું છું. પણ આ સમાજની એક ગાઈડલાઈન હતી કે આપણા સમાજનું ગૌરવ ધૈર્ય સાથે બતાવવાનું છે અને શિસ્તતા સાથે બતાવવાનું છે કે આ એવો લાજવંતો સમાજ છે. આપણા સમાજની અસ્મિતા ઉપર પ્રહાર થયો છે. કોઈ પણ સમાજને ટુકુડ બોલી અને એની અસ્મિતા ગવાય એવું કામ અમે નહીં કરીએ. ઘણા બધા પ્રયત્નો થયા
આપણે આપણા સમાજની અસ્મિતાનું ખંડન થયું હતું. આપણે નક્કી કર્યું કે આપણે સૌથી પહેલા લોકશાહીની જે રીત છે એ રીત પૂર્વક આપણે જગ્યાએ આવેદન આપવાના છે. આપણે તાલુકે, જિલ્લે, શહેરમાં કલેક્ટરોને દરેક જગ્યાએ આપણે હજારોની સંખ્યામાં યુવાનોએ આંદોલનો કર્યા, આવેદનો આપ્યા, પણ ક્યાંય પણ શિસ્તનું ઉલ્લંઘન કર્યું નથી. ત્યારબાદ જિલ્લે આપણે સંમેલનો કર્યા. એ દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં આપણે ભેગા થયા અને પોતાની મર્યાદા પૂર્વક આપણે આપણી વાત સરકાર સમક્ષ મૂકી. દરેક જગ્યાએથી આપણે સરકારને વિનંતી કરી કે આ અમારી અસ્મિતા ઉપરની લડાઈ છે અને આ લડાઈ કોઈ પણ હિસાબે બંધ થવાની નથી. તમે એક વ્યક્તિને સમજાવો. જિલ્લે આંદોલનો થયા, સંમેલનો થયા. ત્યારબાદ રાજકોટ રતનપર ખાતે આપણું એક મહાસંમેલન યોજાયું, જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી, એ મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, બનાસકાંઠા હોય, ક્ષત્રિય સમાજનો એક યુવાન, એક બહેનો, એક વડીલ પોતપોતાની રીતે સ્વખર્ચે અને પોતાના દિલ ઉપર જે ઘા વાગ્યો છે ને એ લાગણી રજૂ કરવા માટે રતનપર ખાતે આવ્યો અને લાખોની સંખ્યામાં આપણે એકત્રિત થયા. ત્યાંથી પણ આપણા સ્ટેજ ઉપરથી આપણા દરેક આગેવાનોએ ખૂબ જ વિનંતીપૂર્વક સરકારને અલ્ટિમેટમો આપ્યા કે હજી તમારી પાસે સમય છે, હજી તમારી પાસે સમય છે. અમે ગુજરાતની પ્રજાને, ગુજરાતની શાંતિને, ગુજરાતને ક્યાંય પણ ડિસ્ટર્બ કરવા નથી માંગતા. જે ગુજરાત એની રીતે ચાલે છે એ જ રીતે ચાલવા દો. પણ આ સરકારને મંજૂર નહોતું. એ લોકોએ એક વ્યક્તિને સમજાવવાનો હતો અને અમારે હજારો લોકોને સમજાવવાના હતા. આજે સરકાર એ અલ્ટિમેટમનું પણ માન ના રાખ્યું ત્યારે 125 સંસ્થાઓએ ગોતા ભવન ખાતે એકત્રિત થઈ અને એક અવાજે નક્કી કર્યું કે હવે જો સરકારને આપણી નથી પડી તો આપણને પણ પક્ષની કે સરકારની નથી પડી. અને ક્ષત્રિય જ્યારે રણ મેદાનમાં ઉતરે છે ત્યારે ઘણા બધા લોકોએ એમને એવું પૂછ્યું કે આ લડાઈથી તમને શું મળશે, આ લડાઈ લડીને તમે શું હાંસલ કરશો? ત્યારે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે પહેલા તો મારા સમાજની એકતા થઈ. ઘણા બધા વર્ષોથી ઘણા બધા સંગઠનો, ઘણા બધા આગેવાનો પ્રયત્નો કરતા હતા, પણ સમાજ એક થતો નતો. આ એક જ એવું મંત્ર હતો અને આ એક જ એવી વાત હતી. એ અમને પણ ખબર નથી કે જ્યારે અસ્મિતા ઉપર વાત આવે ને ત્યારે સમાજ કોઈનું જોતો નથી. અને એક ધ્વજ નીચે, એક નારા નીચે, એક સૂત્ર નીચે આપણે એકત્રિત થયા અને જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીને વિમુખ થવાની વાત કરી ત્યારે એમને ખબર પડી કે આ આંદોલન તો ક્યાં પહોંચશે. જ્યારે એ લોકો ગામડે પોતાનો પ્રચાર કરવા નીકળ્યા ત્યાં તમે બધાએ ખૂબ જ હિંમત દાખવી અને શૌર્યતાથી એમનો વિરોધ કર્યો. ત્યારે એમને ખબર પડી કે વિરોધ શું છે. ત્યાં સુધી અમને હતું કે આ સમાજને આપણે સમજાવી દઈશું, આગેવાનોને આપણે ગોઠવી દઈશું, પણ ખબર નથી કે આ આગેવાનો અને આ સમાજ એ પોતાના સ્વાભિમાન ઉપર વાત જ્યારે આવી છે ત્યારે કોઈ પણ હિસાબે સમજવાની વાત તો દૂર છે, પણ એક ટકો એનો વિચાર પણ ના કરી શકે. અને ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી જિલ્લે હેલિકોપ્ટર લઈ અને આપણા ક્ષત્રિય સમાજના દરેક આગેવાનોની મીટિંગ કરવા નીકળ્યા. અત્યાર સુધી કોઈ ક્ષત્રિય આગેવાનને બોલાવતું નહોતું. અરે બોલાવવાની તો વાત કરો દૂર. જ્યારે આપણા ક્ષત્રિય સમાજનું સંમેલન હોય અને કોઈ નેતાઓને બોલાવવાનો હોય ને આગેવાનો પૂછી જુઓ કે કેટલી વાર પૂછવું પડે કે કોઈ આવશે. અને અત્યારે ઊંધું થઈ ગયું કે એ લોકો આપણા સંમેલનો કરવા માંડ્યા. હા, આપણી લડતની તાકાત છે મિત્રો. એ ગૃહમંત્રી જિલ્લે ફર્યા, આપણા આગેવાનોને કીધું કે તમે સમાજ વચ્ચે જાઓ અને સમાજને સમજાવો. અત્યાર સુધી તમને પક્ષ સાચવા છે, હવે તમે પક્ષનું ઋણ અદા કરો અને સમાજ જોડે જાઓ. ત્યારે આપણા આગેવાનોએ કીધું કે અમે કયા મોઢે સાહેબ સમાજ વચ્ચે જઈએ, અમે શું વાત કરીએ કે બંધ કર્યુંનું અપમાન તમે ભૂલી જાઓ. અમારો સમાજ કોઈ પણ હિસાબે આ સહન કરશે નહીં અને અમને પણ નહીં સ્વીકારે. અને ત્યારે સાબરકાંઠાની ધરતી પરથી આપણા આગેવાનોએ ગૃહમંત્રી જેમ કડક અવાજમાં કહેતા હતા એમ આંખમાં આંખ મિલાવીને કીધું કે જ્યારે સાહેબ અમે મરીશું ને તો ચાર બાજુ અમારા ક્ષત્રિય સમાજના માણસો જશે, અમારા ભાઈઓ જશે, અમારા સમાજ જશે.
જ્યારે ભાજપ નહીં આવે અને અમારે ભાજપ વચ્ચે નથી રહેવાનું, અમારે સમાજ વચ્ચે રહેવાનું છે. ભોજન સાથેની મીટિંગ હતી અને હું ખૂબ ગર્વ સાથે કહું છું કે આપણા ભાઈઓએ ત્યાં પાણી પણ નહોતું પીધું. અને ત્યારે એમને ખબર પડી કે આંદોલનની અસર શું છે, આ કેટલા મૂળિયામાં ઘૂસી ચૂક્યું છે. અરે ભાઈ, એ લોકો અત્યારે સમાધાન કરવા નીકળ્યા છે. અલગ અલગ એમના જે મેનેજડ લોકો જે એમની સાથે ઓલરેડી છે એવા લોકોને સંમેલનો કરે છે. અરે હું તો એ લોકોને પણ અભિનંદન આપું છું કે તમારી પણ વેલ્યુ થઈ. અત્યાર સુધી તમને કોઈ યાદ નતું કરતું. પક્ષના પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને સ્પેશિયલ બોલાવી અને કામ સોંપવામાં આવે છે. અમે તો એવા માણસો છીએ કે અમારા ભાઈઓનું અમે મૂલ્ય વધારવાના છીએ. જે પણ ભાઈઓ ભાજપમાં પણ છે, આજે અત્યારે હોદ્દાઓ મૂક્યા, અમે રાજપૂત ક્ષત્રિય છીએ, અમે જે પણ કર્મ નિભાવીએ ને એને પણ ન્યાય આપીએ છીએ ને એને વંદન કરીને પાછો આપ્યો હતો. આ ક્ષત્રિય છે. આવા કાર્યકર્તાઓ તમને નહીં મળે. આ કાર્યકર્તાઓ જાય છે, અમારી બેન દીકરીઓના દિલ ઉપર ઘા વાગ્યો છે. પેલા જ્યારે અમને પેલું અમારું વિભાગ 1 હતો, પાર્ટ 1, ત્યારે પત્રકારો પૂછપૂછ કરતા હતા અને પાર્ટ 1 એ હતો કે રૂપાલાની ટિકિટ અમારે કેન્સલ કરો, અને એ ટિકિટ કેન્સલ ના થઈ એટલે આપણે પાર્ટ 2 નું આયોજન કરેલું જ હતું. ત્યારે દરેક જગ્યાએ અમને પત્રકારો પૂછે કે ભાઈ પાર્ટ 2 શું છે, પાર્ટ 2 શું છે. એટલે અત્યારે હું કહેવા માંગુ છું કે આ પાર્ટ 2 શું છે તમે જોઈ લો. આ અમારો પાર્ટ 2 છે. પાર્ટ 2 ની અંદર સરકારે પણ નહીં વિચાર્યું હોય અને કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે આ લોકો ઉગ્ર થશે. જેમ જેમ લોકોએ ઉગ્ર વિચાર્યું એમ એમ અમે વિનમ્ર થયા અને એમ એમ અમે નીતિનો સહારો લીધો, એમ એમ અમે ધર્મનો સહારો લીધો. કારણ કે કોઈ પણ ક્ષત્રિય માતાજી અને મહાદેવના નારા વગર કોઈ લડાઈ લડવા નીકળ્યો પણ નથી અને નીકળવાનો પણ નથી. આપણા વડીલોએ આયોજન કર્યું કે જ્યારે કોઈ લડાઈ લડવાની હોય ત્યારે આપણે ધર્મને આગળ રાખવો પડે અને ધર્મરથનું આયોજન કર્યું. અને ધર્મરથ જ્યારે ગામડે ગામડે ફર્યો અને ગામડે ગામડે એનું જે સ્વાગત થયું અને પછી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ત્યાં પ્રચાર કરવા ત્યાં એમનું પણ જે સ્વાગત થયું એ પછી એમને ખબર પડી કે આ ક્ષત્રિય સમાજ શું છે. અરે જે સમાજે 1200 વર્ષ સુધી આ સમાજની આ ધર્મની રક્ષા કરી છે, માતાઓ બહેનો દીકરીઓ ગાયો માટે પોતાના મસ્તકો આપેલા છે અને રાજ કર્યું છે, એને તમે રાજકારણ શીખવાડશો? આજે જ્યારે સમાજ એક અમારો જે આંદોલનનો એક ભાગ છે, ખૂબ જ વિચારીને અને તમને બધાને પણ કોઈ પણ ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ના પડે, અત્યાર સુધીમાં એક પણ કેસ આ લોકો કરી શક્યા નથી. એટલે આપણી લડાઈ અહિંસક વિનમ્રતાપૂર્વક પણ ખૂબ જ શાંતિથી એટલે છે કે આપણે ઘણી લાંબી લડાઈ લડવાની છે. આ પાર્ટ 2 પણ પૂરું થશે અને પાર્ટ 2 નો જે ડિસિઝન છે આખા સમાજે એક નિર્ણય લીધો છે. માફ કરજો, ઘણી બધી જગ્યાએ બોલવાનું થાય છે એટલે હવે ગળું પણ બેસી ગયું છે. પણ આ હિંમત કોઈ દિવસ નહીં બેસે, આ હોંસલો કોઈ દિવસ નહીં બેસે. આપણા સમાજે એક જ અત્યારે આપણા સમાજનો નિર્ણય છે. અમે જગ્યાએ જિલ્લે એક જ વાત કરીએ છીએ કે જે પક્ષે જે સરકારે અમારું માન નથી રાખ્યું એનું માન આપણે રાખીશું. આપણે ચોક્કસથી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું. 7મી તારીખે આપણે દરેક ભાઈઓ અને દરેક બહેનો આપણે સવારે વહેલા 7 વાગે મતદાન મથક ઉપર આપણી લાઈન લગાવીશું. અને ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે એક વ્યક્તિ 100 વ્યક્તિને સમજાવી શકે છે. અને તમારું કર્તવ્ય છે, તમારી માતાઓનું અપમાન કર્યું છે, તમારી બહેનોનું અપમાન કર્યું છે અને આ અપમાનનો બદલો એ આપણે 7 તારીખે લેવાનો છે. અને જો ના લઈ શક્યા તો તમારા શરીરમાં ક્ષત્રિયનું લોહી નથી એવું માની લેજો. જય માતાજી, જય શ્રી મહાકાલ. ये क्षत्रिय समाज है, कायर नहीं, फायर फायर, चुकेगा नहीं साला.
એટલે આપણે આ ડાયલોગ ઉધાર લેવાની જરૂર છે જ નહીં, કેમ કે આપણે રાણાના વંશજ છીએ અને મહારાણા પ્રતાપ એના જીવનમાં સાબિત કરીને બતાવ્યું કે ભાઈ ચેતક ચૂકે નહીં અને રાણો ચૂકે નહીં. એટલે ઝૂકવાનું તો આજે નથી આવતું અને કાલે નથી આવતું. જે લોકો જેનો પોતાનો કઈ ઇતિહાસ નથી એ લોકો હવે જ્યારે ઇતિહાસ બદલવા નીકળે છે ત્યારે એનો ઇતિહાસ આપણે મિટાવી દેવાનો છે. તમારી પાસે જો તમારો ઇતિહાસ હોય ભારતીય જનતા પાર્ટી, તો તમે તમારા ઇતિહાસ ઉપર મત માંગો. શા માટે અમારા વંશજો ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુલભૂષણ એના ઉપર મત માંગો છો? એટલે તમારી પાસે તમારો કોઈ ઇતિહાસ નથી. અને આ જે ખેડાની ખમીરવંતી આ ભૂમિ ઉપર જ્યારે હું આવ્યો છું ત્યારે હું ચોક્કસપણે યાદ કરીશ. સૌપ્રથમ યાદ કરું છું વીર ભાથીજી મહારાજને. બોલો વીર ભાથીજી મહારાજની. અને આ જ ભૂમિમાંથી એક લોખંડી પુરુષ થઈ ગયા, એક સત્યાગ્રહી, એક ક્રાંતિકારી એવા આદરણીય સરદાર પટેલ સાહેબ. આ પાવન ધરતી ઉપરથી હું સરદાર પટેલ સાહેબને પણ યાદ કરું છું, કારણ કે સરદાર પટેલ સાહેબ એમ કહેતા કે તમે ભલે દુબળા પાતળા હોવ પણ કલેજું તમારું સિંહનું રાખજો. આ સરદારને પણ આપણે યાદ કરવા બને આ ભૂમિ ઉપરથી, કેમ કે આ ભૂમિ એ ક્રાંતિકારીઓની ભૂમિ છે. આ ભૂમિ એ સત્યાગ્રહની ભૂમિ છે. અને હવે ઓલા ભારતીય જનતા પાર્ટી પાસે ચાવડા સાહેબ ભાષણના કોઈ મુદ્દા જ નથી રહ્યા, એટલે હવે છે ને ઓલી બેને વચ્ચે લાવ્યા છે. પણ ઓલા 2020 એવું કહેતા હતા કે તમે અમારા ઉપર ભરોસો રાખો, પણ ઈ જ ભરોસાની બે હવે પાડો જઈનો છે. મને તો એ થાય કે ઓલા ભમરાને ખબર પડી ગઈ ઉત્તર ગુજરાતમાં કે ભારતીય જનતા પાર્ટીને ઘૂસવા ન દેવાય. એટલે કાકા તમને ક્યારે ખબર પડશે? ઓલા ભમરા સમજી ગયા. એટલે આપણે જો ભમરા સમજી ગયા હોય તો આપણે પણ સમજવાની જરૂર છે, કેમ કે આપણે આ 13 પુલ તૂટ્યા, આ 25 પેપર ફૂટ્યા, કેમ કે આપણે બધાએ જાણ્યા જોયા વિચાર્યા વગર 156 ને ચૂંટ્યા. આ 156 ને ચૂંટ્યા ને એનું જ ભોગવો છો. આ 25 પેપર ફૂટ્યા, આપણા બાળકને નસીબ ફૂટ્યા, આપણા માતા પિતાએ જોયેલા સપનાઓ તૂટ્યા. અરે હવે તો બદલો અને બદલો. ક્ષત્રિય સમાજનું જેને અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજનું જેને સ્વાભિમાન ગવાણું છે, ત્યારે આ અપમાનનો બદલો લેવો છે. અપમાનનો બદલો હવે બદલાવથી લેવાનો છે. અને તમે બધા જાણો છો કે આ બદલો બદલાવથી કઈ રીતે લઈ શકાય. 7 તારીખે દશેરા છે ભાઈ, સવારે 7 વાગે એ કેસરિયા કરવા નીકળી જજો. સવારે 7 વાગે એ કેસરિયા કરવા નીકળી જજો. બાકી હવે પછી આગળની જે લડત 7 તારીખ તો અમારા આ બંને ચાવડા સાહેબ સંકલન સમિતિ એવું જ કે છે કે હજી તો આ અલ્પ વિરામ છે. 7 તારીખ હજી તો લડત ઘણી આગળ ચાલવાની છે. અને ક્ષત્રિય ક્યારેય પરિણામની ચિંતા કરે જ નહીં. ક્ષત્રિય માટે બે જ છે, કાં તો વિજય કાં તો વીરગતિ. એટલે અમે એક અહીંથી નારો લગાવવા માંગુ છું આજે, જે મને યાદ આવે છે કે 1 કટોરી 10 સમોસા, 1 કટોરી 10 સમોસા, 1 કટોરી 10 સમોસા. આજ દિવાળી કલ દિવાળી, આજ દિવાળી કલ દિવાળી.
हमारी भूल, हमारी भूल, हमारी भूल. તો હવે ભૂલ સુધારવાનો સમય આવી ગયો છે, બરાબર. આ પસાક હવે ચાવડા સાહેબે નામ પાડ્યું છે, એ નામ જરા પૂછીતું લઉં છું. અમારા ચાવડા સાહેબ એમને પસા કાકા કે છે, પણ આ પસા કાકાએ પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીની પનોતી લગાડી દીધી છે. એટલે આ પસા કાકા હવે ઓલા બિચારાને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને ગામમાં પ્રચાર કરવા જવું હોય ને તો એ પ્રચાર કરવા માટે કોઈ અંદર ન થવા દેતું. ગઈકાલે મારા સૌરાષ્ટ્રમાં એક ભારતીય જનતા પાર્ટીના ખૂબ વડીલ અને ખૂબ સન્નિષ્ઠ વ્યક્તિ બોગરા સાહેબ જતા હતા તો એને રોકી લીધા. એટલે આ ક્ષત્રિય સમાજ છે ભાઈઓ, આ ક્ષત્રિય સમાજ છે. આગળના દિવસોમાં મારી છેલ્લી વાત કરી, મારી વાણીને વિરામ આપીશ. જ્યારે વાત નીકળી છે સ્વાભિમાનની, જ્યારે વાત નીકળી છે સોમાનની, ત્યારે આપણે બધા જ જાણીએ છીએ અને સંકલન સમિતિનો પણ સંકલ્પ છે કે સ્વાભિમાન ના ભોગે ક્યારેય સમાધાન નહીં, નહીં અને નહીં જ. આપણી જ્યારે નારીનું અપમાન થયું છે ત્યારે એ યાદ રાખજો કે આ નારીનું અપમાન એ તમામ જે ભારત વર્ષની જે નારી છે એનું થયું છે અને ક્ષત્રિય સમાજ આની ફક્ત આગેવાની લઈ રહ્યો છે. અને આ ક્ષત્રિય સમાજ જ્યારે આગેવાની લઈ રહ્યો છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જેની કથની અને કરણીમાં ફેર છે, જેના હાથીના દાંત ચાવવાના અલગ ને દેખાડવાના અલગ છે, એ લોકો અમને નારી વંદના શીખવાડશે, એ લોકો અમને મહિલા સશક્તિકરણ શીખવાડશે, એ લોકો અમને શીખવાડશે શક્તિ સ્વરૂપા કોને કહેવાય. જે લોકો મણિપુરમાં જઈને મત નથી માગી શકતા એ અમને મંગળસૂત્રનું મહત્વ સમજાવશે. એટલે ખમૈયા કરો ભાઈઓ. ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે ખમૈયા કરો, ખમૈયા. જેના ખુદનો કઈ ઇતિહાસ નથી, જેના ખુદના ઇતિહાસ ઉપર ક્યારે વોટ માગી શકે એમ નથી, એ અમને શીખવાડશે. ક્ષત્રિય સમાજે ક્યારેય પણ 562 દેશી રજવાડામાં જેટલા પણ રાજવંશો હતા એમાં ક્ષત્રિયો, એમાં બ્રાહ્મણો, એમાં પાટીદારો, એમાં તમામ વર્ણના અલગ અલગ રજવાડાઓ હતા. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ એ રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો. ક્ષત્રિય સમાજે હંમેશા દુશ્મનો સાથે એક જ વ્યવહાર કર્યો છે, માથા દેવાનો ને માથા લેવાનો. વધારે વાત ન કરતા આપણે બધા જ જાણીએ છીએ કે હવે આ કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ છે, ત્યારે બસ એટલી જ વિનંતી કે હવે જે રાજકીય ઉદયો છે એ રાજકીય ઉદયોને 7 તારીખે આપણે જાકારો આપવાનો છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની. આજે ખેડા જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા મૌધા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે બિરાજમાન આપણા સર્વે મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, આપણે પ્રવચનની શરૂઆત કરતા પહેલા જય ઘોષ કરીશું. કારણ કે આ બાજુ ભાથીજી મહારાજ છે અને આ બાજુ આપણો રાજા. તો બોલો રાજા રણછોડ કી, ભાથીજી મહારાજ કી, સોમનાથ ભગવાન કી જય. શ્રી રામ. બોલો અંબે માત કી. મારા પુરોગામી વક્તાઓએ ખૂબ સુંદર મજાની વાતો કરી છે. આપણે આજે શના માટે ભેગા થયા છીએ એ વાતનું પુનરાવર્તન કરવાની જરૂર મને લાગતી નથી. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જઈએ. આજે આ આંદોલનનો ભાઈ વિજયસિંહજી ને યુવરાજસિંહજી ને ઉતેલિયા ઠાકોર સાહેબે વાત કરી એમ, 38મો દિવસ છે
મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસે પૂરું થઈ ગયું હતું. એટલા માટે 18 દિવસે પૂરું થઈ ગયું હતું કે એની લડાઈ શસ્ત્રોથી લડવાની હતી. આ બાજુ 11 અક્ષિણી સેના હતી જે દુર્યોધનના પક્ષે હતી, જે ધૃતરાષ્ટ્રના પક્ષે હતી, અને આ બાજુ 7 અક્ષિણી સેના હતી જે યુધિષ્ઠિરના પક્ષે હતી, પાંડવોના પક્ષે હતી. સામે પણ તંત્ર મોટું છે અને એ વખતે પણ તમે જુઓ, અવાજ ના કરશો મિત્રો, બધાને ખબર હતી કે ગાદીના અસલી વારસદાર યુધિષ્ઠિર છે અને ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર મોહની અંદર દુર્યોધનને ખોટી રીતે ગાદી પર બેસાડી લીધો છે. એ બધા જાણતા હતા કે નતા જાણતા? અરે આટલો ફટકારો આપો, મોઢાની ભૂમિ છે ખમરવંતી. કે ભૂખ લાગી છે? હવે પાછા 38 દિવસથી અમે બરોબર ખાધું નથી તમારા માટે. બધાને ખબર હતી. અને એક બાજુ ધર્મ હતો, એક બાજુ અધર્મ હતો. અને તોય દુર્યોધન બાજુ 11 અક્ષિણી સેના. એક અક્ષિણી સેના એટલે શું એ તમે મહાભારતમાં વાંચી લેજો, બહુ લાંબો વિષય છે. કે એમાં આટલા ઘોડેસવારો હોય, આટલા રથી હોય, આટલા મહારથી હોય, આટલા સૈનિકો હોય, આટલું પાયદળ હોય, એને એક અક્ષિણી સેના કહેવાય. તો એ વખતે આવું જ હતું. અધર્મના પક્ષે વધારે લોકો હતા અને ધર્મના પક્ષે ઓછા લોકો હતા. પણ નવી વાત એ છે કે જ્યારે દુર્યોધન મામા શકુનીના કહેવાથી, મામા શકુનીથી ચેતજો હો, પાછા આવી જશે અત્યારે 7 તારીખ પહેલા. ચેતશો કે નહીં? 2 દિવસથી ચાલુ થઈ ગયું છે. આજે મને ઘણા બધા જિલ્લાઓમાંથી ફોન આવ્યા કે અમને બોલાવે છે કે તમે આવો, તમારી કોઈ માંગણીઓ હોય જિલ્લાની તો બોલો, તમે કહેશો એને સંગઠનમાં લઈશું, તમે કહેશો એવું તમને તમે કેવું આપીશું. આ લોકો તમારી શીખણી લેતા હતા, હવે કેમ લેવા માંડ્યા? એટલે લેવા માંડ્યા કે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીના તમામ મુદ્દાઓ ક્ષત્રિય સમાજ ખાઈ ગયો કે ના ખાઈ ગયો? એમની રામ મંદિરની વાત ચાલતી નથી. ચાલે કેમ? ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ થઈ ગયું એટલે એ પતી ગયું. એમને એવું હતું કે રામના નામે પથરા તર્યા, એમ અમે 25 સીટમાં જેને પણ મૂકીશું એ તરી જશે, પણ એ બધા તારે ડૂબી જશે. સાચી વાત કે નહીં? એટલે મામા શકુનીએ દુર્યોધનને કીધું કે ભારત વર્ષની અંદર એ વખતે 2 શક્તિશાળી રાજ્યો હતા, 2 શક્તિશાળી. એક હતા કૌરવો, કુરુવંશ, હસ્તિનાપુર, અને એક બાજુ હતા યાદવો, યદુવંશી, ચંદ્રવંશી, કૃષ્ણ ભગવાન, બલરામ, ઉદ્ધવજી. તો કે આપણે મદદ માંગવી જોઈએ. અને મદદ માંગવા માટે જ્યારે દુર્યોધન ગયો ને, આ વાત એટલે યાદ કરું છું કે માફી માંગવાની એ રીત હોય અને મદદ માંગવાની પણ રીત હોય. યાદ કરજો. અર્જુન પણ ગયો તો ભગવાન કૃષ્ણ સૂતા હતા. બાજુમાં રાજા રણછોડની ભૂમિ છે. દ્વારિકાથી ડાકોરમાં રાજા રણછોડજીને કોણ આવ્યું યાદ છે? ભગત બોડાણા. અને એમનું આખું નામ વિજયસિંહ બોડાણા. અને એ પણ એક ક્ષત્રિય હતા, ક્ષત્રિય. ભગવાન તમારા લાવો તમે અને નોમ મટાવો કોક બીજું. સાચી વાત છે? તો દુર્યોધન પણ ગયો
અને અર્જુન પણ ગયો, ભગવાન સૂતા હતા. પછી પછા કાકા ઉપર આવું છું શાંતિથી. આખા ગુજરાતમાં નામ પડી ગયું કે ના પડી ગયું? આપણે પાડ્યું રાજકોટના સંમેલનમાં કે પુરુષોત્તમ એટલે મર્યાદા પુરુષોત્તમ, અને પુરુષોત્તમ એટલે ભગવાન રામ. પછા કાકામાં અમારો કોઈ ગુણ તમને દેખાય છે? તો એમના પુરુષોત્તમ ભાઈ કહેવાય? એમના પછા કાકા જ નામ બરોબર છે. એટલે જીવસી ત્યાં સુધી એમનું શું નામ રહેશે? પછા કાકા. વાહ દોસ્ત વાહ. તમે બધા મૂડમાં શોખ નથી? ભૂખ તો નથી લાગી ને? કારણ કે અમે તમને કાલે જામનગરમાં હતા. જામનગર તમે જામનગરનો નજારો જોયો તો? તમે રાજકોટનો નજારો જોયો? તમે બારડોલીનો નજારો જોયો? ભૂક્કા નીકળી ગયા. ભૂક્કા ભૂક્કા. આપણે નહીં દેશી ભાષામાં કહેતા કે તળિયા ઝાટક કરી નાખ્યું? તળિયા ઝાટક થઈ ગયું ભાઈ. કશું બચ્યું? અને બચવા દે એક ક્ષત્રિય કહેવાય? એટલે અર્જુન હતો ને, મદદ માંગવા ગયો. કૃષ્ણ ભગવાન સૂતા હતા, પગમાં બેઠો. ક્યાં બેઠો? પગમાં બેઠો. અને દુર્યોધન ક્યાં બેઠો? ભગવાનનું માથું હતું ને એ બાજુ બેઠો. વિચાર તો કરો. તો પછા કાકાએ માફી આવી રીતે જ માગી, દુર્યોધનની જેમ જ મદદ માગી કે આ રાજાઓના ફોન આવ્યા ને આ મહારાજાઓના ફોન આવ્યા ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ફોન આવ્યા. પછી મને એવું લાગે છે કે કદાચ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય અને તું હું માફી માંગુ છું. આને માફ કરાય? પાછા બીજી વખત ભાગરો વાટ્યો. પેલું કહેવત છે ને કે જેની બુદ્ધિ બગડે એનું બધું બગડે. બગડે કે ના બગડે? એમના કોઈ સલાહકારો સાચા નહીં હોય, સારા નહીં હોય. તમારી આજુબાજુ સારા સાચા સલાહકારો હોવા જોઈએ. તમે રાજતંત્ર ચલાવો છો, તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. તમારામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો એની માફી કઈ રીતે માગવી એટલી તો તમને ખબર હોવી જોઈએ. હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ભગવાન ઉઠ્યા એટલે પહેલી જ નજર કોના પર પડી? અર્જુન ઉપર પડી. અને પછી આમ કરીને જોયું તો બાજુ દુર્યોધને બેઠો હતો. તો દુર્યોધન ને પૂછ્યું ભગવાને, આમ તો કે પહેલો અધિકાર અર્જુન નો થાય, મારા માટે બધા સરખા. હું ઉઠ્યો, મારી પહેલી નજર અર્જુન ઉપર પડી અને પછી તમારા ઉપર પડી. એટલે મારી જે અક્ષિણી સેના છે, મારા યદુકુળનું જે સૈન્ય છે, એ માગવાનો અધિકાર અર્જુનનો છે. પણ અર્જુનના સલાહકારો સાચા હતા. એટલે પૂછ્યું કે અર્જુન બોલો શું જોઈએ? અર્જુને કીધું કે દુર્યોધન મારા મોટા ભાઈ છે ને પહેલા માગવાનો અધિકાર એમનો. પણ કહેવાય છે ને કે જેની બુદ્ધિ ભ્રષ્ટ, શકુનીએ ચાવી આપીને મોકલ્યો તો કે કૃષ્ણ ભગવાન બે વિકલ્પ આપશે, તો તું કૃષ્ણને ના માગતો પણ યદુ સેના માગી લેજે. યદુ સેના. તો દુર્યોધનને કીધું કશો વાંધો નહીં, તમે બોલો દુર્યોધન. તો દુર્યોધને શું કીધું? દુર્યોધનને એમ કે ખાલી, કારણ કે કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લઈ લીધી હતી માગતા પહેલા કે ભાઈ જુઓ, એક બાજુ અમારી યદુવંશની સેના છે અને એક બાજુ નિશસ્ત્ર, હું કોઈ શસ્ત્ર નહીં ઉઠાવું એવો નિશસ્ત્ર અર્જુન હશે, કૃષ્ણ હશે, તમારે જે વિકલ્પ પસંદ કરવો હોય કરી લો. તો દુર્યોધનને શકુનીએ ચડાયો હતો. એટલે એને શું કીધું કે ખાલી એકલા અર્જુનને લઈ જઈને શું, કૃષ્ણને લઈ જઈને શું કરવાનું? એના કરતા યદુ સેના માગી લઉં. એટલે એને શું માગ્યું? યદુ સેના માગી. થાપ ખાઈ ગયો. એમ પછા કાકા તમે પણ માફીમાં થાપ ખાઈ ગયા અને આ લડકીઓ આવીને ઉભી રહેશે. જુઓ તમે, નિશસ્ત્ર કૃષ્ણ ભગવાન. આપણે પણ શસ્ત્રોથી લડવા નથી નીકળ્યા. કૃષ્ણ ભગવાન હોય કે ભગવાન રામ હોય, ઇતિહાસમાંથી, મહાપુરુષોમાંથી, મહારાણા પ્રતાપમાંથી, શિવાજી સતરથમાંથી, છત્રપતિજીમાંથી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈમાંથી, મા પદ્માવતીમાંથી પ્રેરણા લેવાની. પ્રેરણા
આપણે ઇતિહાસને વાગોળવાનો નથી, ઇતિહાસમાંથી પ્રેરણા લેવાની છે. અને એવું કહેવાય કે જે સમાજ ફક્ત એના ઇતિહાસને વાગોળે રાખે અને નવો ઇતિહાસનું સર્જન ના કરે એ સમાજનું પતન એનો પોતાનો ઇતિહાસ કરી દેતો હોય છે. તમને એટલો ઇતિહાસનો તમને કેફ ચડી જાય, એટલો નશો આવી જાય, અમારા બાપ દાદા. અરે તમારા બાપ દાદાઓ તો માં, બેન, બેટી આ રાષ્ટ્ર માટે પોતાના તમામ પ્રકારના બલિદાનો આપી દીધા, સંપત્તિ આપી દીધી, બધું આપી દીધું. કલમના એક ઝાટકે 562 રજવાડા આપી દીધા. તમારા પૂર્વજો મહાન હતા, તમે શું છો? તો તમારે નવો ઇતિહાસ લખવો પડે કે ના લખવો પડે? તો રાજકોટના રતન પરથી ક્ષત્રિય સમાજના નવા ઇતિહાસની શરૂઆત થઈ છે. યાદ રાખજો, રાજકોટના રતન પરથી. અને પછી તો જુઓ મારા વાલેડા, તમે બધા એટલા મૂડમાં આવી ગયા કે જે સંમેલન થાય 50,000 થી ઓછું થતું જ નથી. બારડોલીને જુઓ, આણંદ તો તમે જુઓ, આણંદ ખાલી પેલી ટોર્ચની લાઈટો જોઈ અને મોટા સાહેબ ગભરાઈ ગુજરાતમાં હતા. મોટા સાહેબ ગભરાઈ ના ગભરાઈ? કારણ કે આણંદમાં આપણે એવું કીધું કે આપણે કોઈએ મોટા સાહેબની સભામાં જવાનું. જામનગરમાં શું થયું? ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટ પર એટલું બધું પ્રેશર કે એ લોકો હવે ભાજપની સભા હોય, હવે સભા તો 5 તારીખે 6 વાગે બધું 5 વાગે પૂરું થઈ જશે. જે સભા હોય જામનગરમાં આઈ કાર્ડ ચેક કરતા હતા, આધાર કાર્ડ લાયા છો? અને આધાર કાર્ડમાં વધતા હતા કે કોઈ ક્ષત્રિય તો નથી ને, કેટલી બધી બીક લાગે આપણી. ચેક કરો, તમે ચેક કરો, જેટલું કરવું હોય એટલું, પણ 7 તારીખે અમારાથી તમે બચી શકવાના. બરોબર છે ને? મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે રણનીતિ સાથે ચાલ્યા છે. અને કૃષ્ણ ભગવાન જેવો કોઈ રણનીતિકાર, ક્ષત્રિય શિરોમણી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. ક્યાંય મર્યાદાનો લોપ ના કર્યો. સીતાનું હરણ થયું અને ભગવાન રામે ધાર્યું હોત ને તો ભરત, એમના નાના ભાઈ ભરત જેટલા પાવરફુલ હતા ને કે અયોધ્યામાં બેઠા બેઠા એક બાણથી આખી લંકા સળગાઈ અને એ જ બાણ ઉપર માં સીતાને લઈ, ભરતનું બાણ માં સીતાને લઈને અયોધ્યામાં આવી જાય એટલા શક્તિશાળી ભરત રાજા હતા. રામની વાત તો તમે જવા દો, તેમ છતાં મર્યાદાનું ઉલ્લંઘન આપણે કર્યું નહીં. અરે રામ ધારતા તો રાજા જનક એમના સસરા હતા, સીતાજીના પિતા. પોતાની દીકરીને કોણ દુખી જોઈ શકે? અમે દુખી એટલે થયા છીએ કે તમે અમારી દીકરીઓને દુખી કરી છે, તમે અમારી મા બેનને દુખી કરી છે, તમે પાઘડી અને સાડીની લાજ રાખી નથી, એટલા માટે અમે તમને છોડવાના નથી. અમને છોડાય ખરા? અરે ધાર્યું હોત તો બાજુમાં કૌશલ્યા, એમના માતા કૌશલ નરેશ ચક્રવર્તી સમ્રાટ હતા, તો એ રામે કોઈની મદદ ના લીધી. રામે એવું કહ્યું કે હું આ વનવાસી છું, અત્યારે હું અયોધ્યાનો રાજા નથી, હું 14 વર્ષનો વનવાસ લઈને નીકળ્યો છું, મારાથી કોઈની મદદ લેવાય નહીં. પશુ ભેગા કર્યા, પક્ષીઓનો ઉપયોગ કર્યો, જામવાન હોય, અંગદ હોય, તમે વિચાર તો કરો, સુગ્રીવ હોય, વાનરોનો ઉપયોગ કર્યો, લોક સંગ્રહ કર્યો. તો હું તમને સંકલન સમિતિ વતીથી કહેવાયો છું કે તમે પણ લોક સંગ્રહ કરજો, તમામ સમાજોને સાથે રાખજો, કોઈ સમાજને ભેદભાવ ના રાખજો. અને 7મી તારીખે તમામ સમાજોને સાથે લઈ અને ભાજપના વિરુદ્ધમાં ચકચકાઈને મતદાન કરજો, ચકચકાઈને. 24 તારીખથી બધા રોડ ઉપર છીએ. અમે કોઈ વ્યક્તિના વિરોધી હતા જ નહીં.
અમે કોઈ પક્ષના વિરોધી હતા જ નહીં અને હજુ નથી, પણ તમે અમને મજબૂર કર્યા. અમને આવો શોખ નહોતો કે અમારી મા બેન દીકરી જે શાક માર્કેટમાં શાકભાજી લેવા ના જાય. પહેલાના જમાનામાં જુઓ, પાણીના કુવા હતા, પાણી ભરવા આપણે જતા હતા દીકરા તરીકે. આપણી મા બેન દીકરી બહાર નથી નીકળી. તમે વિચાર કરો, તમે જામનગરના દ્રશ્યો જુઓ, તમે ધ્રોણના દ્રશ્યો જુઓ, સાહેબ તમારી આંખોમાં પાણી આવી જાય. અને જો તમે ક્ષત્રિય હોય તો આનો બદલો લેશો કે નહીં લો? બદલો શસ્ત્રોથી નથી લેવાનો, બદલો મતથી લેવાનો છે. મોટા સાહેબને સ્વચ્છતા અભિયાન બહુ ગમે છે. થોડું નોર્મલ પાણી લાવજો, ઉતાવળ નથી ને? કારણ કે રાતે જામનગર હતો, સવારે 5 વાગે આવ્યો છું, 5 વાગે. અને હું નવાઈ નથી કરતો, મારું કર્તવ્ય છે. આ સમાજમાં મેં જન્મ લીધો છે, ક્ષત્રાણીના કુંખે જન્મ્યો છું. અને અમે બધા ઉપરથી નથી પડ્યા ભાઈ. અમે 25 વર્ષથી સમાજમાં છીએ કે નથી? તમારી નાની મોટી વાત આવી, તમારો બિલોદરાનો પ્રસંગ યાદ કરો. બિલોદરા યાદ છે કે નહીં? બિલોદરા કરણસિંહ ચાવડા સમાજના સૈનિક તરીકે એ વખતે પણ ઉભા હતા કે નતા ઉભા? આંદોલનમાં નેતાઓ 2 પ્રકારના હોય. એક નેતાઓ એવા હોય કે આંદોલન ચાલુ થાય, ભીડ ભેગી થાય એટલે એનો મંચ વાપરે, લોકોને ઉશ્કેરે, આંદોલન આખું આડા પાટા પર જઈ જાય અને પોતાની ખીચડી પકાવી લે. અમે એવા નેતાઓ નથી. ગુજરાતે એવા 3 નેતાઓ જોયા. તમે 3 નેતાઓ જોયા કે ના જોયા? સંકલન સમિતિમાં એક પણ નેતા એવો નથી કે કોઈ રાજકારણ સાથે જોડાયેલો હોય. તમને ખાતરીપૂર્વક કહું છું, અમે જીવતા હશું ને ત્યાં સુધી કોઈ પ્રકારનું સમાધાન કરીએ તો ભાથીજી મહારાજના હમશે. ભાથીજી મહારાજના કોકને મળવા જઈએ, હવે ક્યાંક નીકળ્યા હોય અને કોકને મળવા જતા રહ્યા, કારણ કે ક્ષત્રિયોમાં તો સંસ્કાર ઠાસીને ભરેલા છે. હું અહીંથી નીકળતો હોઉં મોઢાથી અને મને કોક બોલાવે તો મારે જવું પડે. એનો મતલબ એવો નથી કે આપણે સમાજ સાથે દ્રોહ કરીએ. શના માટે દ્રોહ કરવાનો મને કોઈ કારણ જણાતું નથી. એટલે સંકલન સમિતિમાં યુવાનો પણ છે અને સંકલન સમિતિમાં વડીલો પણ છે. આ લોકો શોધી રહ્યા છે કે આ બધા ભેગા થાય છે અને નવા રણનીતિના દાવ લાવે છે. તો આમાં માસ્ટર માઇન્ડો કોણ છે કે જે સરકારને પણ થાપ ખવડાવી દે છે? અત્યાર સુધી ખવડાય કે નહીં? જેવું સંમેલન પૂરું થયું એટલે આપણે શું ચાલુ કર્યું? ધર્મરથ. શું ચાલુ કર્યું? અત્યારે 16 જિલ્લામાં ધર્મરથ ફરી ગયો છે. ધર્મરથ એટલે શરૂ કર્યો કે અસ્મિતાની લડાઈ છે અને ધર્મરથની પતાકા એ આપણો કેસરીયો ધ્વજ છે. અલ્યા હમણાં તમારે તો અર્જુનસિંહે વાત કરી એમ આ પક્ષને અમે મોટો કર્યો, અમારા બાપ દાદાઓ મોટો કર્યો. યાદ કરો રાજમાતા ગાયત્રી દેવીને યાદ કરો ભૈરવસિંહ શેખાવતજીને યાદ કરો હરિસિંહ ગડુલાજીને યાદ કરો શંકરસિંહજી વાઘેલાને યાદ કરો. આ બધા કોણ હતા? અમે રેડીમેડ કરીને આપ્યું અને તમે ચડી બેઠા. અને ચડી બેઠા એટલું નહીં, તમારામાં અહંકાર આવી ગયો. અહંકાર. તમારો રાજા રામ હોય ને તો એના દરબારમાં આપણે તો કૂતરો ના કહીએ, શ્વાન કહીએ. શ્વાન પણ ન્યાય લેવા આવી શકતો હતો. અને તમે ગાંધીનગર જાઓ તો જેવા ઘૂસો ને એટલે પેલા કૂતરા ઊંઘવા માંડે. તમને સીધા જઈ શકો છો, કારણ કે ગાંધીનગરના સચિવાલયમાં આપણા એક બળવંતસિંહ રાજપૂત સિવાય હમ ખાવા પણ એક પણ વ્યક્તિ મંત્રીમંડળમાં નથી. જે પહેલા અહીંયા વડીલો બેઠા છે. નટવરસિંહ સોલંકી સાહેબને ઓળખો છો કે નથી ઓળખતા?
મોગલ ઠાકોર સાહેબ, અહીંયા બાપુ બેઠા છે, આપણા ઇન્દ્રજીતસિંહના બાપુ, આપણે નટવરસિંહજી બાપુ, નરેન્દ્રસિંહ મહિડા, નટવરસિંહ સોલંકી, દેવીસિંહ ચાવડા, છત્રસિંહ અટાલિયા, એ વખતે 58 વર્ષની ઉંમરે હું નટવરસિંહ સોલંકીની ગુજરાત ક્ષત્રિય સભામાં મહામંત્રી હતો. એટલે સંગઠન અને રાજનીતિના પાઠ તમને અમને ના ભણાવશો, અમને ભણાવશો નહીં. અમારા લોહીમાં છે, લોહીમાં. તમારા જેવા તો મારા શબ્દો નથી વાપરવા. એટલે કહેવાય આ બધું ક્યાંથી આવે છે? તો આ લડાઈ છે ને એ ખાલી બાહુબળથી લડવાની નથી. આ લડાઈ તલવાર, ભાલા, બરસી, તોપોથી નથી લડવાની. આ લડાઈ જ્ઞાન બળ એટલે કે બુદ્ધિ, ચાણક્ય નીતિ, કે શું કરીએ તો શું થાય. ધર્મરથ કાઢ્યો, લો તમારી તાકાત હોય તો ધર્મરથને રોકી લો અને એમાં ભગવાન રામનો ફોટો છે, નીચે ઉતારી લો તમારી તાકાત હોય તો. બરોબર નો લાયા ને? રામ આપણા આરાધ્ય દેવ છે, આરાધ્ય દેવ. ગામે ગામ રથ ફરે છે અને રથ આવે ને એટલે તમામ લોકો એ રથનું સ્વાગત કરે છે. બધી પ્રજા ભેગી થાય છે, ખભે ખભો મિલાવે છે. હું પણ ઉત્તર ગુજરાતના અંબાજી હતો, રથ ચાલુ કર્યો, એકી હાથે 1500 ગાડીઓ હતી. તમે ટીવી ઉપર જોયું તું કે નતું જોયું? 1500 ગાડીઓ, એનું ડીઝલ ને પેટ્રોલ ભાજપના જેમ આપણે નતું પુરાયું. સાહેબની સભા હોય, ભાજપની સભા હોય. હમણાં એક બહેનોનો, 2-4 બહેનોનો ઇન્ટરવ્યુ જોયો મેં, વિડીયો જોયો, તમે પણ જોયો હશે. તો એ બેન કે અમને 250 રૂપિયા કીધા હતા, અમને બોલાયા, અમારા પેલા પાણીની જે બોટલ હોય ને, હવે એ બોટલ જ 200 રૂપિયાની આવે. એટલે કે સભામાં કોઈ બોટલ ના મારે. એટલે ભાઈ સભામાં કોઈ બોટલ મારે, તમે અમને તો પહેવા જ દેતા નથી. તો કે એક બાજુ બોટલો મુકાઈ, બહાર આવ્યા હતા બોટલો જ નથી. તો કે અમારે 200 રૂપિયા શું વર્યું? નવાઈની બીજી વાત કહું, જામનગરમાં સભા હતી ભાજપની. કાલે આપણી જે સભા હતી એના કરતા તમારું પાર્કિંગ હોય ને એટલી સભા હતી. તમે આણંદમાં જેટલું પાર્કિંગ કર્યું, તમે બારડોલીમાં જેટલું પાર્કિંગ કર્યું એ પાર્કિંગમાં સભા હતી. તમે વિચાર કરો. જામનગરની સભામાં અને બધી સભાઓમાં કાગડા ઉડે છે. શું ઉડે છે? મને જામનગરમાં નવી વાત મળી કાલે. એવું કીધું કે સભા સફળ કરવા માટે એક ઉદ્યોગિક ગૃહ છે ને એની બધી ફેક્ટરીઓમાં રજા આપી દીધી. કેટલી બીક લાગે છે તમારે વિચારો. અને બસો લાઈ અને માણસ ઠલવ્યું અને ભાવ વધી ગયો. તમારા 250 રૂપિયા કરતા હશે આ લોકો, મને એવી માહિતી છે. પણ ત્યાં શું ભાવ પડ્યો ખબર છે? એક જણાના 3000 રૂપિયા. તો મને આનંદ થયો કે મારી બહેનો, મારા દીકરાઓ, જે લોકોના આ લોકો જોરેથી સભામાં લઈ જાય છે, ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળશે. ભાવ સીધો 250 માંથી કેટલો થઈ ગયો? અમને આશીર્વાદ આલજો. તમારો ભાવ 3000 થયો. વિશેષ વાતો કરતો નથી. હવે આપણે બૂથ ઉપર આવવું પડશે. સભાઓ કરી, સંમેલનો કર્યા, રેલીઓ કરી, આવેદન પત્રો આપ્યા. દરેક યુદ્ધનો પડાવ હોય. જેમ મહાભારતનું યુદ્ધ સવારે શરૂ થતું અને સાંજે જ્યારે સૂર્યોદય થાય ત્યારે એની પૂર્ણાવતી થતી. એટલે આપણો પહેલો પડાવ 14 તારીખે આવ્યો. સાહેબ, પશા કાકાની ટિકિટ કેન્સલ કરો. સાહેબ, આ ક્ષત્રિય સમાજ છે, આ અસ્મિતા વાળો સમાજ છે. બેન બેટીની ઇજ્જતની વાત આવશે. આ સમાજ ઘર પકડીને બેસશે નહીં. સાહેબ, આનું જુદું પરિણામ આવશે. અત્યારે એક વ્યક્તિની વાત છે સાહેબ, 26 નહીં,
150 સીટો ભારતની આંદોલન બધા પ્રસરી ગયું છે. તમે ડેમેજ થશો, અમારે તમારે ડેમેજ કરવા નથી. અને તમારે એવું હોય તો મારા પછા કાકીને ટિકિટ આલો, મારી કાકીને ટિકિટ આલો. અને તોય અમે ક્ષત્રિયો છીએ, અમે અમને જીતાડી દઈશું. મારા વાલા ના માન્યા. અમને તો એવું હતું, વિજયસિંહ કીધું એમ, કાં તો બહુ તો 4 દાડા હમાન અમારે હશે આપણી ચરોતરની ભાષામાં, અને પછી ભેગા થશે એટલે ટ્રાફિક જામ કરશે, કાં તો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરશે, કાં તો એસટીના કાચ તોડશે. અને સરકાર એટલી રાહ જોઈ રહી હતી કે તમે જેવું આવું કરો એટલે તમારા પર કેસ થાય અને આંદોલન આડા પાટે જાય. આંદોલનને આડા પાટે જવા દેવાનું છે? સંકલન સમિતિ પર વિશ્વાસ છે? અમારા પર વિશ્વાસ છે? અરે ભગવાન રામે એટલું બધું આપ્યું છે ને કે અમે 2 રોટલા ખાઈએ ને અમારા ઓગણ તમે આવો ને તો તમે ભૂખ્યા ના જો ને, એટલા પૈસા તો અમારી પાસે છે. અને જેને કશું ના જોઈતું હોય ફૂટી કોણ જાય? કે જેને ટિકિટ લેવી હોય, જેને બોર્ડ નિગમમાં હોદ્દો લેવો હોય, જેને કંઈક લાલચ હોય, જિલ્લા પંચાયત લડતી હોય, આ ટિકિટ આ પ્રલોભન અમારે કશું લેવું નથી. એટલે સાહેબ યાદ રાખજો, મોટા સાહેબ, અમારે કશું લેવાનું નથી. એટલે જેને કશું ના લેવાનું હોય ને, જેને કશી અપેક્ષા ના હોય ને, એ માણસોને તમારે ખતરનાક ગણવા, અંડર એસ્ટિમેટ કરવા, અમને ફોડી બતાવો લો. એટલે તમે એવું માનો છો કે અમારા પર દબાણ નહીં આવતું હોય? અમારા ઉપર દબાણ આવે કે સાહેબ થોડું ઢીલું મૂકો. મેં કીધું તમે જેટલું ઢીલું મૂકવાનું કહેશો ને એટલું વધારે કડક થશે. એટલે આવો ફોન ફરીથી કરતા નકર મારી પાસે રેકોર્ડિંગ હોય છે, અને જો સમાજમાં મૂકી દે ને તો આ જન્મમાં કદી કશી જગ્યાએ ચૂંટાશો ને, એનું ધ્યાન રાખજો. વાત સાચી છે? લોકશાહી છે. અત્યારે સરકાર કેરટેકર સરકાર છે. આપણી માળિયા હાટીની સભા જેમાં 25,000 માણસ આવવાનું હતું, જમણવાર સાથેનો કાર્યક્રમ હતો, કાલે રાતે સભા રદ કરી દીધી. બોલો, તમે અનુમાન કરો કેમ રદ કરી હશે? કારણ કે ત્યાં સુપડો સાફ થઈ જવાનો છે. સુપડો સાફ એટલે એમ કે ઓછી લીડથી હારીએ. એમનું શું કહેવાનું હતું કે અમે ઓછી લીડથી હારીએ ને તો હું ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી નિયામક ને વિનંતી કરવા માંગુ છું કે તમે અમારી માળિયા હાથીની સભા સંમેલનને તમે શેના માટે રદ કર્યું મને સમજાવો. અમે અત્યાર સુધી આપણે કશું તોફાન કર્યું છે? કોઈ બસ હડકાઈ છે? કોઈ જગ્યાએ તોડફોડ કરી છે? તો પછી અમને ડર શેનો લાગે છે? સભા રદ કરી અને તમને નવી લાગશે. ચૂંટણી પંચના સાહેબો હભરતા હોય તો હભરજો. આપણા ક્ષત્રિય સમાજના જ્યાં ગામો હોય ને ત્યાં લોકોએ મતદાનની સ્લીપો પણ વેચી. એટલે મતદાનની સ્લીપ નહીં આવે છો એટલે તમે મત આપવા નહીં જો? તમે મત આપવા જશો કે નહીં જો? મતદાનની સ્લીપો વેચવાની જવાબદારી ચૂંટણી પંચની છે. તમારા માધ્યમથી, મીડિયાના લોકોના માધ્યમથી, જાહેર જનતાના માધ્યમથી કહેવા માંગુ છું, હવે 2 દિવસો બચ્યા છે પણ આ લોકો મતદાનની સ્લીપો પણ આપણને પૂરી પાડતા નથી. અગત્યની વાત હવે આવે છે, યાદ રાખજો. સંકલન સમિતિ વતીથી કહું છું, આપણને જે બે સમાજોએ ટેકો આપ્યો છે, આજે મારા મિત્રો જુદા જુદા સમાજના મિત્રોએ આપણને ટેકો આપ્યો છે, તો 7 તારીખ પૂરી થાય નહીં ત્યાં સુધી નહીં, આખી જિંદગી એમનું રક્ષણ કરવાની, એમને સાચવવાની જવાબદારી આપણી છે કે નથી? આ વાત જે મિત્રોએ ટેકો આપ્યો છે, સમગ્ર ગુજરાતમાં ટેકો આપ્યો છે, એ તમામ સમાજોને સંકલન સમિતિ વતીથી કહેવા માંગુ છું કે કદાચ આવતીકાલે કોઈ એવો પ્રશ્ન બનશે, ભગવાન કૃષ્ણને વિનંતી કરું, પ્રાર્થના કરું કે આવું ના થાય, પણ થશે ને તો ક્ષત્રિય સમાજ ખભે ખભો મિલાવીને તમારી સાથે રહેશે એવી ખાતરી આપું.
એટલે તમે કચકચાઈને જોડે રહેજો, ચિંતા ના કરતા. આપણા ક્ષત્રિયોની એક ખાસિયત છે ઉતેલિયા બાપુ. શું ખાસિયત છે? કે આપણે કોઈને ગાદીએ બેહાડવાનું હોય ને તો વાર લાગે. મેં અભ્યાસ કર્યો. તમારે મને ગુજરાતની ગાદી બેસાડવું હોય ને તો વાર લાગે, કારણ કે આપણા DNA માં રાજકારણ છે. આપણે માનીએ નહીં જલ્દી, પણ એક વસ્તુમાં આપણે વાર નહીં લગાડતા. શેમાં નથી લગાડતા? કોકને ઉતારી દેવાનો, એમાં વાર લાગે. આપણી ખાસિયત છે કે ઉતારી જ દેવો પડે બાપુ, રહેવા જ ના દેવાય. આ આપણી શક્તિ છે. બીજી વાત કરું, આપણા સંકલન અને કોર સમિતિના આગેવાનોને પણ જુદા જુદા દબાણો આવી રહ્યા છે. આ દબાણોને કોઈ વર્ષ થવાનું નથી, પણ સરકારને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે 7 તારીખ પછી પણ તાલુકા, જિલ્લા, વિધાનસભા અમે ફેડરેશન બનાવવાના છીએ. આ એક પડાવ છે 4 જૂન સુધીનો, અને અમારું આ જે લડત છે એ શાંતિથી જેમ અત્યાર સુધી ચાલી છે ત્યાં સુધી ચાલવાની છે. તમામ સમાજો સાથે સંકલન થઈ રહ્યું છે, અને તમારી કોઈ વસ્તી નથી, અને તમે કોઈ સાહેબ સાહેબ કરીને અમારે ઉભા રહેવાનું છે. મહિપાલસિંહે કીધું કે આપણી વસ્તી 60% છે, તો 60% વાળો સાહેબ સાહેબ કરે. અરે સાહેબને બેહાડી દેવાના છે, સાહેબને બેહી દો સાહેબ. કારણ કે લોકશાહીમાં જેના વધારે માથા એ જ રાજ કરે. પણ આપણામાં ફૂટ પડાવવામાં આવી, આપણે ફૂટમાં આવી ગયા. એક જેમ મડ હોય અને એની જેમ મડવાઈ હોય એ રીતે આ બધા ક્ષત્રિય સમાજના અંકો છે. તમે બધા અમારા ભાઈઓ છે, અને તમે તો જોયું છે કે અમે કદી આવો ભેદભાવ કોઈ પણ સમાજ પ્રત્યે રાખ્યો નથી. અમે તો દલિત સમાજને પણ અમારા ભાઈઓ માનીએ છીએ. આ કોઈ રાજકીય વાત જ નથી. તમે અમને મજબૂર કર્યા છે, અને એટલા માટે અમારે ભારતીય જનતા પાર્ટીના સામે આવવું પડ્યું. 7 તારીખ પછી પાટીદાર સમાજને બોલાવીશું, માલધારી સમાજને બોલાવીશું, બ્રહ્મ સમાજને બોલાવીશું, સોની સમાજને બોલાવીશું, ફેડરેશન બનાવીશું, સંકલન સમિતિનો વ્યાપ વધારીશું, અને નક્કી કરીશું કે તાલુકા અને જિલ્લા અને વિધાનસભામાં કોનો ઉમેદવાર હશે. આપણે કહીએ એ ઉમેદવાર. તમે કહો એ ક્ષત્રિય નહીં, તમે કહો એ ક્ષત્રિય નહીં, અમે કહીએ ને એ જ ક્ષત્રિય. ધ્યાન રાખજો, અમે કહીએ એ ક્ષત્રિય. જે ક્ષત્રિયો માં, બેન, બેટીની ઇજ્જતની વાત હોય અને પક્ષ 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 કરીને પક્ષને વળગી રહેલા હોય, તો એવા ક્ષત્રિયોની અમારે જરૂર વધારે નથી કહેતો. એટલે 7 તારીખ પછી સંકલન સમિતિ હોય, કોર કમિટી હોય, ક્ષત્રિય સમાજનો કોઈ આગેવાન હોય, એનો કોલર પકડવાનો પ્રયત્ન ના કરતા, નહીતર અમે તમને જોઈ લઈશું એવું તમારા માધ્યમથી કહેવા માંગુ છું. અમારો કોઈ ભાઈ એકલો નથી, અમે બધા સાથે છીએ. સંકલન સમિતિ હોય કે કોર સમિતિ, કોઈ એકલો નથી. હવે વાત આવી, 5 મિનિટમાં વાતને પૂરી કરું. મુખ્ય વાત આવી, આખી શક્તિ તમારા મત શક્તિમાં ફેરવવાની છે. જેમ નદી હોય, નદીમાં પાણી હોય, એનો ધોધ પડતો હોય, અને એમાં તમે મશીન ના ગોઠવો અને વિદ્યુતનું ઉત્પાદન ના થાય, તો એ નદીના ધોધનો કોઈ અર્થ નથી. એમ તમે આંદોલન કર્યા, સભાઓ કરી, સંમેલનો કર્યા, આ તમારી સંગઠન શક્તિ જો મત શક્તિમાં રૂપાંતરિત ના થાય તો તમારી શક્તિનો કોઈ અર્થ રહેતો નથી. એટલે શું કરવાનું છે? 5મી તારીખે આખા ગામની સભા બોલાવી લેજો, તમામ સમાજોને નક્કી કરી દેજો. 6મી તારીખે શું કરશો? 6મી તારીખે મતદાર યાદી લઈને ઘેર ઘેર પહોંચી જજો. આ લોકો સ્લીપ ના લે છે તો તમે ચિઠ્ઠી બનાવી લેજો કે લ્યો કરણસિંહ, તમારો આ નંબર, ભાગ આ અને ક્રમાંક આ. પછી એ દિવસે શું કરશો? તો મારા યુવાનો એક મથક ઉપર 21 જણની ટીમ બનાવજો, અને આપણને ટેકો આપવા વાળો કોઈ સમાજનો મત ના રહી જાય એની ધ્યાન રાખજો. આગળ શું કરશો?
તો ભાઈ પેલા ગોહિલ બાપુએ વાત કરી એમ કે મતદાન મથકથી 100 મીટર દૂર જો કાયદો ક્યાં હાથમાં લેવાનો નથી, પોલીસ સાથે ક્યાં સંઘર્ષ કરવાનો નથી, અન્ય સમાજનો વ્યક્તિ આવે આપણી વિચારધારામાં કદાચ ના માનતો હોય તો એની સાથે પણ સંઘર્ષ કરવાનો નથી. તમે સંઘર્ષ કરવા રહેશો તમારું મતદાન રહી જશે. એટલે 100 મીટર દૂર ક્ષત્રિય અસ્મિતાનું ટેબલ નાખશો કે નહીં નાખો? મતદાર યાદી લઈને બેસજો. જે આપણા માતાઓ હોય, વૃદ્ધ માતાઓ, તો એમને લઈ જવાની વ્યવસ્થા કરજો. એમની વ્યવસ્થા કરીને મત અપાવજો. અને શક્ય બને તો આ લોકો તો નહીં કરી શકે, જ્યાં આપણું બૂથ હોય ત્યાં આપણા સમાજમાં દાનવીરો ઓછા નથી. અત્યારે સંકલન સમિતિએ જે આંદોલન ચલાવ્યું 1 રૂપિયો કોઈનો લીધો નથી. તમામ પૈસા ક્યાંથી આવે છે અમને ખબર નથી. તો કોઈક દાતા પકડજો અને એને કહેજો કે મત આપવા આવે એને તમારાથી પાણી પવાતું હોય તો ઠંડુ પાણી પાજો, લીંબુ પાણી પવાતું હોય તો લીંબુ પાણી પાજો, છાશ પવાતી હોય તો છાશ પાજો. પાછો નહીં પો, કોઈ મત રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો.